આજનો કાર્યક્રમ ખાસ જીટીઆઈ સ્કૂલ ગ્રુપ દ્વારા 1995નો બેચ કહેવાય, જેને અમારો એક ગ્રુપ છે 60 જણાનો લગભગ, ને આજે લગભગ આને 10 વર્ષ થયા. અમારી થોડી પ્રવૃત્તિઓ ચાલુ છે જીવદયા માટે. તો આજે ખાસ વિશેષ, પહેલે તો અમે બે હાથ જોડી અમદાવાદમાં જે ઘટના બની છે કે આપણો પ્લેન લંડન તરફ જતો હતો, એમાં આપણા 242 જણા હતા. એ ભગવાન પરમાત્મા એ આત્માને શાંતિ આપે એના માટે ખાસ કરીને અમે આજે પ્રાર્થના કરીએ છીએ કે આપણા એમાં સનાતની ભાઈઓ ઘણા બધા હતા જે પ્લેનનો અકસ્માત થયો, અને જેટલા પણ પ્લેનમાં બેઠા હતા એ બધા જ દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવ એમના ચરણોમાં વાસ આપે, એવી જ ભાવના, એવા જ હેતુથી ઓમ નમઃ શિવાય મહાદેવ પાસે પ્રાર્થના. અને આજ રોજ જીટીઆઈ સ્કૂલ ગ્રુપના અમારા બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈ અને આપણી ગૌ માતાને લીલો ઘાસચારો નાખીએ છીએ કે એ જીવાત્માના આત્માને પરમ શાંતિ આપે ભગવાન, એવા જ હેતુથી બધા ભેગા થઈ અને ગાયોને ઘાસચારો ખરાવશું. અને આવી અલગ અલગ અમારી પ્રવૃત્તિઓ હોય છે. દર બુધવારના અમે કૂતરાઓને લાપસી પણ આપીએ છીએ. પછી દર ઉમાસના દિવસે અમે કીટ આપીએ છીએ. જરૂરમંદ વ્યક્તિ છે જેના ઘરમાં અન્ન નથી, એવું અન્નનું દાન એક નાની કીટ બનાવી છે, એના ઘરે મહિનો દિવસ હાલે એવા 10 વ્યક્તિને દર મહિને આપીએ છીએ. અમારો હેતુ એક જ છે કે આપણો સત્ય સનાતન ધર્મની ધજા ફડકે, એનો જય થાય અને આપણા સનાતનીઓ બધા એકમાંથી એક રહીએ, વાદ વિવાદ કર્યા વિના બધા જ એક રહીએ. અને એક જ આપણો અત્યારે શાસન છે કે આપણે બધા હિન્દુ, કોઈ પણ જ્ઞાતિ વાદ વિવાદ કર્યા વગર આગળ વધીએ. અને આજનો આ અમારો ખાસ કાર્યક્રમ કે જીવાત્માને પરમ શાંતિ આપે, મહાદેવના ચરણોમાં વાસ આપે, એવા જ હેતુથી આજે ગાયને અમે ચરો ખરાવશું, એ અમારો હેતુ. જય મહાદેવ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. જીટીઆઈ સ્કૂલ 1995ના બેચના મિત્રો દ્વારા આજરોજ ગાયોને ચારો અમે વિતરણ કરેલ છે. અમારા ગ્રુપમાં એક ખૂબ જ દુઃખદ ઘટના, 33 વર્ષની ઉંમરમાં રિદ્ધિબેન ડૉક્ટર નીરવ નંદ્યા ભાનુશાલી, જેનું નિધન થયું છે. એના સરદબમાં એની આત્માને શાંતિ અર્પણ થાય એના માટે એમના પરિવાર સાથે આજે અમે ગાયોને લીલો ચારો વિતરણ કરવા નીકળ્યા છીએ. આજ રોજ અમારા ગ્રુપ દ્વારા અમારા ગ્રુપની અંદર રમેશભાઈ વેકરિયા, નિખિલભાઈ વાસાણી, શિવજીભાઈ પટેલ, સાગરભાઈ ભાનુશાલી, જયેશભાઈ ભાનુશાલી, સંજય મહારાજ, અમારા જે મેન કહું છું ને, જે અમારા ચરાના મેન કે જે અમને ગમે ત્યારે ના નથી પાડતા એવા બાપુશ્રી, પછી ચંદ્રેશભાઈ માલમ ને હર્ષદભાઈ સોમૈયા અને દર્શન ઓઝા, ને અમારા મીડિયા કન્વીનર અજયભાઈ ખત્રી, જે અમને હર હંમેશ ક્યાંય પણ આવું કાર્ય હોય છે તો અમારા સાથે જોડાયેલા હોય છે. ને અમને ખાસ આના માર્ગદર્શનથી અમને ફંડ આવે છે.